માય ગોડ, તો માછું બદલે માય શું આવ્યું? પધારો બેનડિયું, હું આવ્યા મારા બાપલ્યો. પાણી ભરવા. પાણી ભરવા આવ્યા? તમારે ઘેર નળ નથી આવતા બાપા? બાપુ એ નળની લાઈન તો આપી છે, પણ નળ ચાલુ કરીએ ને તો નકરી હવા આવે, પાણી નથી આવતું. હો, ખાલી હવા આવે છે? હા. પાણી નથી આવતું? નહીં. હવા આવે છે? આવે ક્યારેક ક્યારેક. શાંતિ રાખો, ઈ બંધ થઈ જાય. કેમ? હવા ઉદાસ ના હિસાબે સોમાં હું બેઠો ને એટલે. જો પાણી ભરવા આવ્યા હોય તો પાણી ભરીને વયા જાઓ, બહુ દેકેરો નહીં કરતા. અમારા મહારાજા ગઢમાં આરામ કરે. અમારે જરાય ડેકેરો કરવો જ નથી, પણ તમારા ગઢમાં જે ડંકી છે ને, એટલે હું કાઢી નાખવાનું છે? કાઢી નથી નાખવાની. તો ઈ ડંકીમાં ખીચડું ખીચડું અવાજ આવે છે. ઓહો, ડંકીમાં ખીચડું ખીચડું અવાજ આવે છે? હા. મારી દીકરી ડંકી, કોઈ વાંધો નહીં, મહારાજાને વાત કરી ઓઇલનું ડબલું મગવી દે. હજી તમે મગાવશો? પણ અમને થોડી ખબર હતી કે ચોમાસાના હિસાબે અમારા રાજમાં ડંકીમાં કાટ લાગી ગયો તે કીચડું કીચડું અવાજ આવે. તો તમે ક્યાંથી પાણી ભરો? અમે ડાયરેક્ટ મોટરેથી, ઓટોપ્રૂફ. અમે ભર લઈ મોટરેથી? નહીં, પાવરફુલ છે, મોટર બળી જાય. એમ? હા. સારું, તો આજનો દેવેડામાંથી ભર લે. આ કોઈ વાંધો નહીં, આજનો દેવેડામાંથી ભરી લો. હા. સાંભળો, હું ઉતાવળ છે રાજમાં જવાની? રાત થોડું રેઠું રે. બાપુ તો આરામ કરે છે. પણ બાપુ આરામ કરે, પણ ચોકી ફેરો ચાલુ રાખો. માઇકું ઉડાડો. હા. સાંભળો, હા. જો મારી સખી સહી રાજમાં પાણી ભરવા આવ્યું છે તો અમારા અહીં રાસ રમવાનું છે. રાસ રમવાનું છે? તે રમો ને, મારા બાપનું શું જાય? તમારે રમવું પડે ને મારે ભેગું. મારે રાસ રમાય? કેમ? અરે હું કોણ? કોણ? રાજાનો પ્રધાન. કાલે સવારે નગરમાં ખબર પડી ગઈ હોય કે પ્રધાનજીએ રાસ રમવાનું ચાલુ કર્યું તો મારે આબરૂ. ઘડીક વાર રમશો તો રાજમાં ખબર પડી જાય. હા, ખબર પડી જાય. કેમ? સીસી કેમેરા છે. આ બધા કેમેરા છે. હા, એટલે તમે રાસ રમો અને હું જોઉં, બરાબર? હા. ભલે ને આ કેમેરા તમારે જ રમવાનું છે, ક્યાંય જવાનું નથી. નહીં, અમારે નો રમાય, મહારાજા ખીજાય. તમે રાસ રમો ને હું જાઉં. જાવું નથી, આમ રમો અમાર ભેગા. અડ્ડો માં મહારાજાને ખબર પડી જાય એટલે મને ખીજાય. તમે રાસ રમો એમ? હા. તો એક કામ કરો, હું મહારાજાને નિરાતે ઉઠાડીને પૂછી આવો. જાઓ. હું પૂછું? હું ઘડીક વાર રાસ રમું કે નહીં એમ આ તે મહારાજા કહે તો રમું. પૂછી આવો. પૂછતો આવું. મહારાજાને ઘણી ખમ્મા. અરે બોલો પ્રધાનજી. હે અન્નદાતા, તમારી અઢળક કૃપા હોય તો મોકો મળ્યો છે. બે રાસના ઘુમરા મારી લઉં. અરે પ્રધાનજી. નહીં મેળ આવે. ખીજાણા? બાપુ કાશી મંદિર માંથી જાગી ગયા. રમો ને, તમને શું વાંધો છે? પણ રમવાનો વાંધો એ નથી અમને કાંઈ, પણ અમારા મહારાજાનો હુકમ હોય એ પ્રમાણે અમારે હાલવું પડે. એટલે તમને રાસ રમવાની ના પાડે? જી. આવો કેવો કાયદો રજવાડાની અંદર કે તમને રાસ રમવાની ના પાડે? જેટલો કાયદો એટલો ફાયદો. એમ? હા. એટલે તમે રાસ નહીં રમો? નહીં, અમારે નો રમાય, મહારાજા રજા આપે. રમો આજ તો તમે. અડ્ડો માં, મહારાજાને ખબર પડી જાય તો રજા આપી દે. ન ખબર પડે? ખબર પડી જાય તમે રાસ રમો. તમારે ભેગા વહી આવશો ને પાણી ભરવા? નહીં, અમારે બધું હાઈ ક્લાસ હાલે છે. તમે રાસ રમો અને હું જાઉં. એમ? હા, અને હું જોઈ. અમે રાસ રમી, તમે જોહો. હા. કાઈ વાંધો નહીં. એ તો ઠીક છે. હા. આ તમે બોલ્યા, આ બેન બોલ્યા, ઓલા બેન આવ્યા હતી ના હલઝુલ જ કરે, કઈ બોલતા નથી, કઈ ચાલતા નહીં. એમ કેમ કરે? ઈ બેન ક્યાંથી બોલે? ઈ બેન નાનેથી મૂંગા છે. હે? મૂંગા છે? મૂંગાય છે ને બેરાય છે, સમજે નહીં ને સાંભળે નહીં. રામ રામ.
ભગવાને કેવી કારીગરી કરી પણ મેમરી કાર્ડ નાખતા ભૂલી ગયા. હા મૂંગા છે હા મૂંગી છે પણ મૂંગી ભાષામાં સમજે બધું. એટલે મૂંગ બોલી તો સમજે. હા આ હાવ મેમરી કાર્ડ સોટતું લાગે. સાણા થાપ્પા. સાણા થાપવાનું નથી કેતી, તો રાસ રમવાનું કેસે. કેમ? એક મિનિટ ઝપટ કરે છે. કેમ? અબા ચબા ડબા. આબા જબા ડબા તો હામા વાળા ના ઉડી ગયા. અકમ થકમ. બિસ્કિટ ખાવું લાગે. ખાવાનું નથી કેતી, તો તમને પગમાં લાગ્યું એમ કેસે. તે લાગે જ ને, ધક્કો માર્યો તો ઢાંકણીમાં લાગ્યું. અબો ધબો ધબો. શું નામ છે આનું? ચડી હે ક્યાંથી ચડી? એ રોયા આવડી મોટી ક્યાંથી જડે નહીં, એનું નામ જડી છે. ઠેક નામ જડી. આવડી મોટી ક્યાંથી જડે આમ તો જો. વોટ ઇઝ નેમ એન્ડ જડી. હા 5 હાથ પૂરી 50 આમ તો જોતું. ઠેક જડી બેન છે. હા હા રાસ રમો બરાબર. હું જોઉં. બાબુ જડી બેન આવ્યા. હે હા ગુલાબ જામુન ખાવા એમ કયો ની. તમે રાત ચાલુ કરો. હલ 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 હલ. સાઈબા સંદેશા મોકલે, અને વળી લખી લીલે લીલે જ પારે. એ ભણવાજી વેલાયા આવજો. અરે રે મારા સાયબા ચતુર સુજાન. હિયા કાનુડા તની ગોતવા, નિહુઆવી કોજ ગલીની પડશામો આવજે શામળા. હો એ હું તો ભૂલી પડી ભગવાન. એ આ તો જેની જોતા યમે વાટડી, એ જેની જોતા એ જી જી જી
સાજો નયો મને આમાં મળે એ તો યુગડે હોયાના હાક માડવો અરે રે યમા કામનો હોય ચીતના અને ઈ સરખી સૈયર પિંગલગઢ ની અંદર પાણેલા ભરવા આવી હોય